ઉદ્યોગ સાહસિક મિત્રો, ઉદ્યોગ શરૂ કરવો હોય એટલે મૂડીની જરૂર પડે છે. પોતાની મૂડી હોય, કોઈનું લોન લઈ અને એ રીતે પણ મૂડી ઊભી કરી શકાય. એમાં લોન આપવા માટે અગત્યની એક સંસ્થા છે બેંક. કોઈ પણ નાણાકીય સંસ્થા બેંક આપણને જુદી જુદી યોજના નીચે જુદા જુદા વ્યાજના દરે જુદી જુદી સ્કીમની લોન આપે છે. તો બેંક લોન કઈ રીતે મળે, બેંક લોનની શું યોજનાઓ છે, બેંક લોનનું લગતી સમજવા માટે આપણી સાથે બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી શાહ સાહેબ આપણી સાથે છે. તો શાહ સાહેબને વિનંતી કરીએ કે એ આપણને બેંક લોન, બેંક ક્રેડિટ વિશેની માહિતી આપે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શાહ સાહેબ, મને બેંકની ક્રેડિટ સિસ્ટમ વિશેની થોડી પ્રાથમિક વિગત આપશો સર? હાજી. બેંકની અંદર કોઈ પણ વ્યક્તિએ ફાઇનાન્સ લેવું હોય એટલે લોન લેવી હોય તો એને બેંકમાં કોન્ટેક્ટ કરવો પડે. બેંકમાં આવ્યા પછી એને કોન્ટેક્ટ કરી અને બેંક મેનેજર એને પૂછે, અમુક પ્રશ્નો પૂછે, અને શું જરૂરિયાત છે, શેના માટે જરૂરિયાત છે, કેટલી જરૂરિયાત છે, એ બધી વિગત બેંક મેનેજર એની પાસેથી માગી લે. અને એના આધારે, એની જરૂરિયાતના આધારે કેટલી લોન આપવી, કઈ રીતના આપવી, કઈ સ્કીમમાં આપવી, એવું બેંક નક્કી કરી શકે. અચ્છા, તો એમાં બેંક કઈ કઈ રીતે ક્યાં સ્કીમ નીચે, કઈ કઈ યોજના નીચે ફાઇનાન્સ કરે છે? બેંક વિવિધ યોજનાઓમાં ફાઇનાન્સ કરે છે. કયા પર્પઝ માટે, કયા હેતુ માટે લોન જોઈએ છે પહેલું જોવામાં આવે છે. જેમ કે દાખલા તરીકે ખેડૂત હોય એને એગ્રીકલ્ચર માટેની લોન આપવામાં આવે, કોઈ માણસ વેપારી હોય એને વેપાર ધંધા માટેની લોન આપવામાં આવે, કોઈ માણસ ઇન્ડસ્ટ્રી નાખતો હોય કોઈ તો એના માટે એને ઇન્ડસ્ટ્રી માટેની લોન આપવામાં આવે, કોઈ માણસ નોકરી કરતો હોય ને એને જોઈતી હોય મકાનની તો એને હાઉસિંગ લોન આપવામાં આવે. એટલે કે કયા હેતુ માટે લોન આપવામાં આવે છે એના આધારે લોનના પ્રકાર પડે છે. જેમ કે એગ્રીકલ્ચર લોન, જેમાં ટ્રેક્ટર, થ્રેસર, ખેતી, ક્રોપ લોન, એ બધી લોનો આપવામાં આવે. એ પછી વેપારીઓ લોન આપવામાં આવે કે જેની અંદર એ લોકો જે વેપાર કરતા હોય એમાં ખરીદ વેચાણના આંકડાના આધારે કેટલી લોન જોઈએ, શું જોઈએ, કેટલો સ્ટોક રાખે છે એના આધારે વેપારી લોન આપવામાં આવે. એ જ પ્રમાણે જે માણસ કોઈ ઇન્ડસ્ટ્રી નાખવા માગતો હોય, કોઈ કારખાનું નાખવા માગતો હોય તો એને પણ એની જરૂરિયાત કઈ છે એના આધારે લોન આપવામાં, અને જેને કહેવામાં આવે છે લોન અંડર SSI, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. અને અમારી બેન્કિંગ ભાષામાં SMSE પણ કહેવામાં આવે છે, સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ માટેની લોન કહેવામાં આવે છે. એ સિવાય જો કોઈ માણસ એક્સપોર્ટ કરવા માગતો હોય તો એક્સપોર્ટ માટે પણ લોન આપવામાં આવે. એક્સપોર્ટ ખરીદીને કરતો હોય અથવા કોઈ પ્રોડક્શન કરતો હોય અને એમાંથી એક્સપોર્ટ કરતો હોય એ અંગેની પણ લોન આપવામાં આવે, જેને કહેવામાં આવે છે એક્સપોર્ટ ફાઇનાન્સ. એટલે આવી રીતના વિવિધ હેતુઓ માટે, કયા હેતુ માટે લોન જોઈએ છે એના આધારે વિવિધ યોજના હેઠળ વિવિધ સ્કીમો બેન્કે બનાવી છે. સ્કીમ અંડર બેંક લોન આપે છે. અચ્છા, એટલે SSIમાં માની લો કે ન્યૂ એન્ટરપ્રેનર્સ તો આવશે ઉદ્યોગના હેતુ માટે, તો ઉદ્યોગના હેતુ માટે શેના ઉપર કેવી રીતે લોન આપો છો? ઉદ્યોગના હેતુ માટે લોન લેવામાં આવે તો પહેલાં જોવામાં આવે કે એ ભાઈ શું કરવા માગે છે, એને કઈ કઈ જરૂરિયાત છે, અને એના માટે એની પાસે પ્રોજેક્ટ રિપોર્ટ માગવામાં આવે. પ્રોજેક્ટ રિપોર્ટમાં બતાવવામાં આવે કે એની જરૂરિયાત કઈ છે, એનો એસ્ટિમેટ ખર્ચો કયો છે, એ બધું જ એ વ્યક્તિ આપણને બતાવે. એની અંદર એને બે પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોય. એક ઇન્વેસ્ટમેન્ટ જેને કહેવામાં ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ, જે કાયમી રોકાણ હોય, અને બીજું જે છે કે એ ચાલુ ઇન્વેસ્ટમેન્ટ કે જે કાયમી રોકાણ હોય, જેમાં ટર્નઓવર થયા કરતું હોય. પહેલાં તમને સમજાવું ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ જે કાયમી રોકાણ છે. દાખલા તરીકે કોઈ માણસ ફેક્ટરી નાખતો હોય તેને જમીનની જરૂર પડે, જમીન ખરીદવી પડે, એની ઉપર એને બિલ્ડિંગ બનાવવું પડે જેને કહેવામાં આવે પ્લાન્ટ કહેવામાં આવે. એ પછી એને પ્રોડક્શન કરવાનું ભવિષ્યમાં હોય તો એના માટે એને મશીનરી લેવી પડે. એટલે એવી રીતના જે વસ્તુ એને જરૂર પડે જે કાયમી રાખવાની છે, જો ટર્નઓવર થવાનું નથી, એક વખત લીધા પછી એ વસ્તુ એની પાસે કાયમ રહેવાની છે, તો એ વસ્તુઓ માટે એને લોન આપવામાં આવે. અને આને કહેવામાં આવે છે એડવાન્સ અગેન્સ્ટ ફિક્સ્ડ એસેટ્સ. કાયમી મિલકતની સામે એડવાન્સ આપવામાં આવે અને એડવાન્સ અગેન્સ્ટ ફિક્સ્ડ એસેટ કહેવામાં આવે છે. અને એ માટે બેંક એને ટર્મ લોન આપે છે, કારણ કે એ વસ્તુ એની પાસે લાંબા સમય સુધી રહેવાની છે, વેચાણ થવાનું નથી. દાખલા તરીકે જમીન લીધી તો જમીન લાંબા સમય સુધી રહેવાની છે. એને મકાન બનાવ્યું, લાંબા સમય સુધી ફેક્ટરીનું મકાન રહેવાનું છે, મશીનરી અમુક વર્ષ ચાલવાની જ છે, તો એ વસ્તુઓ લાંબા સમય સુધી ચાલવાની છે. માટે એના ઉપર બેંક ટર્મ લોન આપે. ટર્મ લોન આપતી વખતે બેંક જુએ કે એની લાઈફ કેટલી હશે, એના આધારે બેંક ટર્મ લોનનો પીરિયડ નક્કી કરે છે. અચ્છા, એટલે ટર્મ લોન પછી બીજી કે શેની આપે? ચાલુ મૂડી ઉપરની પણ લોન આપે ને? હાજી. તો પહેલાં ટર્મ લોનની વાત કરું તો
એમાં બે જરૂરિયાત પડે, ટર્મ લોનની જરૂર પડે અને બીજી જરૂર પડે વર્કિંગ કેપિટલ. કારણ કે એક વખત ફેક્ટરી નાખી ખરી, ઇન્ડસ્ટ્રી નાખી પછી ચલાવવી તો પડે જ ને, એના વ્હીલ ચલાવવા પડે, મશીનરી ચલાવવી પડે, અધરવાઇઝ ફેક્ટરીનો કોઈ મિનિંગ રહેતો નથી. તો એના માટે એને જે વસ્તુ બનાવવાનું હોય એનું રો મટીરિયલ ખરીદ કરવું પડે. રો મટીરિયલ લીધા પછી એને માણસોને રાખવા પડે, જેને કહેવામાં આવે વર્કર્સ. જે વર્કર્સ કામ કરીને પ્રોડક્શન કરે, એ ઉપરાંત એને ફ્યુઅલ એટલે પાવર સપ્લાય પણ જોઈએ, એનું બિલ બી દર મહિને ભરવાનું આવે, ઓફિસ રાખવી પડે, ઓફિસના પૈસા ભરવાના આવે, સેલ્સમેન રાખવા પડે, સ્ટાફ રાખવો પડે. આ બધી જરૂરિયાત જે પડે એને કહેવામાં આવે ચાલુ મૂડી, જે કે વર્કિંગ કેપિટલ કહેવામાં આવે. આ વર્કિંગ કેપિટલ નક્કી કરતી વખતે જોવામાં આવે કે એ માણસ કેટલા રૂપિયાનો સ્ટોક રાખશે. એમાંથી સ્ટોક અમુકમાં પ્રોસેસ થાય એટલે એને કહેવામાં આવે સેમી ફિનિશ્ડ ગુડ્સ, અડધો બનાવેલો માલ. એ પછી એ ફિનિશ્ડ ગુડ્સ બને, જે તૈયાર માલ બને. અને આજના જમાનામાં માલ બને ને તરત વેચાય એવું કોઈ છે નહીં, એટલે એ માલ બી થોડો સમય પડી રહે. પછી એ માલ બનાવ્યા પછી વેચવાનો વારો આવે. વેચી તો બે પ્રકારનું વેચાણ થાય, એક કેશમાં વેચાણ થાય, બીજું ક્રેડિટ એટલે ઉધારે વેચાણ થાય. પૈસા કેશે તરત આવી જાય, પણ ઉધારે માલ જે વેચ્યો હોય પૈસા તરત આવવાના નથી. એ એની ટર્મ્સ પ્રમાણે નક્કી થાય, 15 દિવસે આવે, મહિને આવે, 90 દિવસે આવે. એવી રીતના જે તમારી ઇન્ડસ્ટ્રી છે, જે તમે કામ કરો છો, એમાં કેટલા સમયની તેમાં રિવાજ પડેલો છે, એ રિવાજના આધારે, કસ્ટમના આધારે ઉધાર માલ વેચવામાં આવે. એટલે આ બધા માટે વ્યક્તિને જરૂર પડે, અને એ જરૂર પડે એને કહેવાય વર્કિંગ કેપિટલ. આ કેપિટલ એ શરૂઆતમાં કેશ રોકે, પછી એનું પ્રોડક્શન કરે, વેચાણ કરે, પૈસા આવે, ફરી ઇન્વેસ્ટ કરે, આને કહેવામાં આવે વર્કિંગ કેપિટલ સાયકલ. આ સાયકલને કેટલો સમય લાગે છે એના આધારે ધિરાણની રકમ નક્કી થાય. કે મોટી હેવી ઇન્ડસ્ટ્રી હોય તેમાં સાયકલનો ટાઈમ પિરિયડ મોટો લાંબો હોય, અમુકમાં સાયકલ 1 કે 2 દિવસની હોય. એટલે કેટલો સ્ટોક રાખશે, કેટલું વોલ્યુમ હશે અને સાયકલ કેટલો ટાઈમ ચાલવાની છે, એના આધારે વર્કિંગ કેપિટલ આપવી, કેટલી આપવી એ નક્કી કરવામાં આવે. હવે વર્કિંગ કેપિટલ આપવામાં આવે તે બે પ્રકારની આપવામાં આવે. કેશ ક્રેડિટ બી હોય અને ઓવરડ્રાફ્ટ પણ હોય. એ વિશે બી આપ જાણતા છો. કેશ ક્રેડિટ એટલે કે જેની અંદર એક ખાતું ખોલવામાં આવે, લિમિટ આપવામાં આવે, લિમિટ આપ્યા પછીથી જે વ્યક્તિએ ધિરાણ લીધું હોય એમાંથી એ જ ખાતામાં પૈસા આવે, ચેક આવે, જમા કરે અને ખરીદી કરે, એનું પેમેન્ટ આપે, વર્કર્સને પેમેન્ટ આપે, પોતાના સ્ટાફને પેમેન્ટ આપે, જીબીનું લાઇટ બિલ ભરે, એ બધાનું પેમેન્ટ એમાંથી એ ઉપાડે, ચેક ઇસ્યુ કરે. એટલે એની અંદર જે લિમિટ નક્કી કરી હોય એ લિમિટમાં અંદર જ ટર્નઓવર થયા કરે. આને કહેવામાં આવે વર્કિંગ કેપિટલ માટેની કેશ ક્રેડિટ લિમિટ. અચ્છા સાહેબ, ટર્મ લોન અને વર્કિંગ કેપિટલની લિમિટમાં આપ કેટલા ટકા લોન આપો છો અને કેટલા ટકા માર્જિન રાખવું પડે? બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો. કારણ કે વ્યક્તિ જેટલું રોકાણ કરવાની હોય એ બધું તો ફાઇનાન્સ કોઈ દિવસ બેંક આપે જ નહીં. એટલા માટે બેંક જેટલું રોકાણ થવાનું છે એની ઉપર બેંક અમુક માર્જિન રાખે. માર્જિન એટલે કે જે વ્યક્તિ પોતે ઇન્ડસ્ટ્રી શરૂ કરે છે એને પોતાનો અમુક કોન્ટ્રીબ્યુશન કાઢવો પડે, એને કહેવામાં આવે માર્જિન. માર્જિન કેમ રાખવામાં આવે? તેના 3 કારણ છે. પહેલું કારણ એ કે બેંક તમને જે ફાઇનાન્સ આપે છે એ અમુક એસેટની સામે આપવામાં આવે છે, અને એસેટની કિંમત આપ જાણો છો કે ક્યારે વધે નહીં, મોટાભાગે ઘટતી હોય. દાખલા તરીકે આજે તમે કાર લીધી, એ કાર તમે કાલે વેચવા જાઓ તો એની પૂરી રકમ નહીં આવે, કારણ કે સેકન્ડ હેન્ડ બની ગઈ. એ પ્રમાણે કોઈ પણ વસ્તુ બેંક લોન આપે એ અમુક એની સામે એસેટ લે, અને એસેટની પૂરી કિંમત ઉપજતી નથી. એટલે એમાં જે ડિફરન્સ આવે એ ડિફરન્સ બેંકે ભોગવવો ન પડે એટલા માટે બેંક માર્જિન માગે છે. બીજું કારણ એવું પણ છે કે માર્જિનને કારણે જે વ્યક્તિ ઇન્ડસ્ટ્રી નાખતી હોય એને પણ પોતાનો ઇન્ટરેસ્ટ રહે કે મારું બી આમાં રોકાણ છે, અને એને કારણે પોતાનું રોકાણ હોવાને કારણે એ વ્યક્તિ પોતે રસ લે અને એનો ધંધો, એની ઇન્ડસ્ટ્રી સફળ થાય એના પૂરા પ્રયત્નો કરે. એટલા માટે માર્જિન રાખવામાં આવે છે. અને ત્રીજી જરૂરિયાત છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કીધેલું જ છે કે માર્જિન જે પ્રમાણેની ઇન્ડસ્ટ્રી હોય, જે પ્રમાણેની એસેટ હોય, એ પ્રમાણે જે જરૂરિયાત લાગે એ પ્રમાણે બેંક નક્કી કરે. આ રીતના માર્જિન રાખવામાં આવે, અને માર્જિન બાદ કરીને જે બાકીની રકમ રહે એ બેંક તમને ફાઇનાન્સ તરીકે આપે. હવે તમને બીજું કહું કે ટર્મ લોનની અંદર તમે જે રોકાણ કરવાના છો એનું બેંક તમારી પાસેથી કોટેશન્સ માગે. એ કોટેશન્સ લીધા પછીથી એમાંથી માર્જિન માઇનસ કરે અને બાકીની રકમ તમને બેંક લોન આપે.
માર્જિન તમારા ખાતામાં જમા કરાવે, તમારો માર્જિન અને બેંકની લોન એ બંને ભેગા કરી અને તમે જેનું કોટેશન આપ્યું હોય એ વ્યક્તિને બેન્કર ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટથી પેમેન્ટ કરે, એટલે તમારો માર્જિન પણ આવી ગયો, પાર્ટીને પેમેન્ટ પણ મળી ગયું. આ રીતના બેંક તમને બે ફાઇનાન્સ આપે, વર્કિંગ કેપિટલ બી આપે અને ટર્મ લોન પણ આપે. પણ આમ સામાન્ય રીતે માર્જિન કેટલું હોય છે? કોઈ એસએસઆઈ યુનિટ પૂરતી વાત કરીએ તો સામાન્ય રીતે માર્જિન 25%થી 30% કે 40% સુધી હોય છે. તમારું દાખલા તરીકે તમને કહું કે તમે ફિક્સ્ડ એસેટ્સ લેતા હો તો એની ઉપર માર્જિન 25%ની આસપાસ હોય, એ ટર્મ લોનમાં થયું. પછી તમે વર્કિંગ કેપિટલ માટે જાઓ તો એમાં બદલાયા કરે. ધારો કે રો મટીરિયલ એમાં તમારો પ્રોફિટ આવતો નથી એટલે એમાં 20% બી હોય. સેમી ફિનિશ ગુડ્સમાં 25% પણ હોય. અને તમે બુકડેટ, તમે જે મકાન ભાવ ઉધારે માલ વેચ્યો છે એ વ્યક્તિના બધો પ્રોફિટ બધું આવી ગયું એટલે એમાં માર્જિન 30% હોય. એટલે જેવી તમારી એસેટ છે, કયા પ્રકારની એસેટ છે એના આધારે માર્જિનની રકમ નક્કી થાય. અચ્છા, આમાં સાહેબ વ્યાજ દર કે ટર્મ કન્ડિશન કંઈ જુદી જુદી હોય છે ખરી? હા, દરેકમાં ટર્મ કન્ડિશન્સ વ્યાજ દર અલગ અલગ હોય. જેવી સ્કીમ, જેવી રીતનું કેટલા ટાઈમ માટે તમને ધિરાણ આપવામાં આવ્યું છે એના આધારે વ્યાજ દર ટર્મ્સ કન્ડિશન્સ નક્કી થાય. દાખલા તરીકે તમને કહું તો ટર્મ લોન તમે લેવા આવો તો ટર્મ લોન તમને અમે આપીએ તો ટર્મ લોનની અંદર પીરિયડ કેટલો છે? પીરિયડ જો ટૂંકો હોય તો એમાં વ્યાજ દર ઓછો હોય, પીરિયડ લાંબો હોય તો વ્યાજ દર બદલાયા કરે. એ જ પ્રમાણે તમારી ઇન્ડસ્ટ્રી કયા પ્રકારની છે એના આધારે પણ વ્યાજ દર નક્કી કરવામાં આવે. કારણ કે અમુક ઇન્ડસ્ટ્રીની અંદર ગવર્મેન્ટ તરફથી પણ રિબેટ હોય છે. ડીઆઈસી તરફથી જો કોઈ લોન અરજી આપવામાં આવી હોય તો એમાં પણ વ્યાજમાં રિબેટ મળે છે, જેને કારણે એમાં વ્યાજ ઓછું લાગે. જ્યારે જેમાં કોઈ એ ન હોય ત્યારે વ્યાજ વધારે લાગે. તમને બીજું બી જણાવી દઉં કે માર્જિન મેં વાત કરી એ માર્જિનમાં પૈસા ખિસ્સાના ભોગવવાના હોય છે. ઘણી વખતે એવા પણ બિચારા નવા એન્ટરપ્રેન્યોર હોય, બિલકુલ નવા ભણેલા હોય, ક્વોલિફાઈડ હોય પણ પૈસા એમને રોકવાના હોય નહીં. ત્યારે શું થાય? માર્જિન તો બેંક માગે જ છે, એના માટે ગવર્મેન્ટ સબસિડી આપે છે. જે ઇન્વેસ્ટમેન્ટ કરે એની હવે સબસિડી આપે છે અને સબસિડી બેંક માર્જિન તરીકે ટ્રીટ કરે એટલે એટલી રકમ એમને કાઢવી ના પડે અથવા ઓછી કાઢવી પડે. આ સબસિડી જે ઇન્વેસ્ટમેન્ટ થાય એની ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને સબસિડી આપતા હોય છે. એટલે એનો લાભ લઈએ તો એટલું તમારા જે એન્ટરપ્રિન્યોર હોય એને પોતાના ખિસ્સામાંથી માર્જિન ઓછો કાઢવો પડે, એ લાભ મળે. એટલે ગવર્મેન્ટ તરફથી બે સબસિડી મળતી હોય છે. એક છે માર્જિનની સબસિડી અને બીજી ઇન્ટરેસ્ટની સબસિડી. અને આ સબસિડીને કારણે એન્ટરપ્રેન્યોરને એટલો ભાર ઓછો પડતો હોય છે. અચ્છા, આમાં કોઈ બીજી સ્પેશિયલ ટર્મ કન્ડિશન કે એવું કંઈ હોય છે ખરું? હાજી, આમાં બીજું એક ગવર્મેન્ટે નવું ચાલુ કર્યું છે કે તમે જે ફાઇનાન્સ બેંકમાંથી લો એમાં નોર્મલી બેંક તમારી પાસેથી ગેરંટી માગતી હોય, કોલેટરલ સિક્યુરિટી માગતી હોય, આવું માગતી હોય છે. હવે બિચારા નવા એન્ટરપ્રિન્યોર આવ્યા હોય, એમની પાસે બધી વસ્તુઓ હોય નહીં તો ક્યાંથી લાવે? તો એના માટે પહેલાં મેં સમજાવી દઉં કે કોલેટરલ સિક્યુરિટી શું. તમે જે વસ્તુની સામે ધિરાણ લેતા હો એ બેંક સિક્યુરિટીમાં લે છે અને એને કહેવામાં આવે પ્રાઇમરી સિક્યુરિટી, કે જેની સામે બેંકે તમને ધિરાણ આપ્યું છે. દાખલા તરીકે તમે બિલ્ડિંગ માટે લોન લીધી તો બિલ્ડિંગ તમારી સિક્યુરિટીમાં મોર્ગેજ આવે, એનું ધિરાણ મળ્યું છે એને પ્રાઇમરી સિક્યુરિટી કહેવાય. દાખલા તરીકે તમે કોઈ મશીનરી સામે ધિરાણ લીધું તો મશીનરી ઇઝ પ્રાઇમરી સિક્યુરિટી. પણ આ સિક્યુરિટી ઉપરાંત તમારે પાસે બીજું મકાન પડેલું હોય, લોન લીધી છે તો મશીનરી માટે, લોન લીધું વર્કિંગ કેપિટલ માટે, પણ બીજું મકાન પડ્યું હોય ને એ મકાન બેંક કોલેટર તરીકે માગે, વધારાની સિક્યુરિટી તરીકે, એને કહેવામાં આવે કોલેટર સિક્યુરિટી. તો આ જે વ્યક્તિ આપી શકતી ન હોય એના માટે શું, અધરવાઇઝ શું થાય કે બીજાને લોન જ ન મળે. એટલા માટે ગવર્મેન્ટ એક નવી સ્કીમ કાઢી છે, CGFT, ક્રેડિટ ગેરંટી કોર્પોરેટ ફંડ્સ. એની અંદર ફંડ એક ઊભું કરવામાં આવે અને એમાંથી જ એને કારણે બેંક એમાં કોઈ જાતની કોલેટર સિક્યુરિટી ન માગે, જેને કારણે પેલી વ્યક્તિને તકલીફ ન પડે, સિક્યુરિટી વગર એને લોન મળે. અને અત્યારે આની લિમિટ છે 1 કરોડ. 1 કરોડ સુધી તમે કોઈ પણ ધિરાણ લેવા માગતા હો અને CGFTમાં ધિરાણ લેતા હો તો તમારે કોઈ પણ જાતની કોલેટર સિક્યુરિટી આપવી પડે નહીં. તો આપના આ લેક્ચર માટે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ.